જય મુરલીધર, જય વસરાજ, બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. વરસાદને લીધે ભાઈ હમણાં આપણે વિડીયો કંઈ કામકાજ હાલતું નહોતું. વરસાદ તટીક આવવાનો હતો એટલે આગાહી હતી, ડૂસો બસો ઢાંકી દીધો. બાકી અહીં વોત કાઢી નાખ્યો. આપણું ભાઈ ખાતર બાતર ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. ખેતર બધાય ટોટલી જે આપણે વિડીયો બનાવી નહોતા અને એવા નહોતા કોઈ દિવસ. ટાઈમ નહોતો ભાઈ, એટલે બહાબહી બોલતી હતી કામની, એટલે બાકી ભેહુંનું જો અહીં કામકાજ ચાલુ. અને આપણે વળી પાછા જઈએ છીએ જેસીબીમાં આગળ હું થાય જોજો, કેમ કે ત્યાં હજી કામ અધૂરું હતું. અને આપણે જમીન લીધી ભાઈ, એનો વિડીયો આપણે હજી બાકી છે. પછી ન્યાય થોડું ઘણું જેસીબી હાંક્યું છે આપણે, અને કામકાજ બાકી છે. એ કામકાજ બધું કરી પછી આપણે બતાવીશું બધું. જો એવું હોય છે તો વચ્ચે જાઉં તો બતાવી દઉં. બાકી ડુસાને ઢાંકી દીધો એકદમ કમ્પ્લીટ. હવે ભાઈ આપણે જવાનું હોય જેસીબીને. અને કેરીયું ભાઈ દીધી ખરી ગયું હતી જોરદાર, બહુ જાજીની. હવે થોડીક છે એ રહી ગયા તો પાકીએ. અને ભાઈ મિની ટ્રેક્ટર વહી ગયું આપણું સુપર વાવવા. એમાં ભાઈ ડગરા ફિટ કર્યા બધું. ભાઈ ટાઈમ નહોતો, સાંજે બધું કામકાજ આવું થોડા ઘણા કરતા હતા, એટલે એવું બધું છે. સુફર અહીંયા પડ્યું છે. બાકી કન્ટિન્યુ બન્યા રહેજો. આવી તો ગયા ભાઈ, પછી આ પાણા વીણાવે. ટ્રેક્ટર આખવા આવ્યો ને પાણા વીણાવે. કામ તો ખેડૂત અમારો છે ને. કાલ ભાઈ પાછી નવી ભરતી કરી. દાઢી થોડી થઈ ગઈ, પણ એને પાણા વીણવાનું બંધ નથી કરું. ખેતર ઘર ભેગું થાને ભાઈ, પાણા ના રહેવા દઈએ. આ જુવાન અમારે એવો કામ નો છે. ઘણ ને હથોડીને ભેગું જ જોઈએ ટ્રેક્ટરમાં. પાણા દેખાય એટલે ભાંગી નાખે. ફેરો ના ભરાય કંઈ નહીં, બાકી પાણા ભાંગવાના. અને જેસીબી વાળો આજ હું થયું હોય, ઝાટકા લાગ્યા થઈ જ નથી એવું. એટલે કટ ભાઈ એટલી કાપવાની છે હજી. એકવાર ભાઈ પટ્ટા મારી દીધા ને કમ્પ્લીટ કરી દીધું. દાંતી બાતી મારે ને પાછા પટ્ટા ચાલુ કર્યા ધોઈડ વેચીનથી. હવે સાંભળા ને હું રડવું. જોજે તું કરી ગયા ને. યાર ભાઈ કસા ટોલી આમ પાડ જરાક. ના જાય. પાન કાઢી જરા કટડ જરા આવું હતી.
આવી ગયું હાલ ટ્રેક્ટર લઈ લે. ક્યાં જવું હોય ને ગામ ઊભું રાખ્યું વરે. આગળ તમે જે ક્લિપ આગળ જોઈ એમાં ભાઈ જો ટોલી હે ને આપણે પાણા નાખતા હતા અંદર પારો કરતા હતા એમાં પલટી મારી ગઈ માન કાઢી તમે આગળ ક્લિપમાં જોયું. ને ભાઈ જો આ ખેતરમાં એવડી ધાર હતી ધાર જો કે ધાર ના કહેવાય કેમ કે કડ હતી અહીંયા એ દોડીને પારા કરી પાણાવાળા પારા લેતો હોય તા ટ્રેક્ટર મારું લેતો હોય મારે ટ્રેક્ટર લેતો હોય. લગાડી દઈ ટ્રેક્ટરું પાછા ભાઈ આખી દિયા તો દિયા તો મને ટાણું થવા આવ્યું છે. આવી ગયું આપણું રાંજો. આવા હે ભાઈ ડ્રાઈવરો જોઈ લ્યો. આમાં શું કાઢી લ્યો તમે. ટાઈમ થઈ ગયો ભાઈ 8 જેવો ને ટ્રેક્ટર પાછા થઈ ગયા ચાલુ જોઈ લ્યો. બાટી બોલવી માંડી પાછું. આપણે ભાઈ વોલ્ટિનેટર પાવર નહોતું કાઢતું એટલે કાઢીને મૂકી દીધું સાઈડમાં. ટ્રેક્ટરમાં રિપેર કરવા દીધું છે. અત્યારે આમને હાલીએ લગભગ બેટરી ચાર્જિંગ હતી થોડી ઘણી એટલે લગભગ હાલી જાય સાંજ સુધી. બહુ ટ્રેક્ટર બંધ નહીં કરી. પટ્ટી ભાઈ આમાં પટ્ટી જે વોલ્ટિનેટરમાં ચાળવેલી હોય ને એ આપણે બાંધી દીધી જો એમને નાખવાનું છે. રિવેસું મારે એવું કરે છે ભાઈ બધા જેસીબી ભરે ને આપણે ભાઈ પલટી મારી કીધી આગળ વિડીયો બતાવી દીધો ક્લિપ તમને. આપણી સીટ અલ્ટાની નાખેલી છે આમાં ચાલુ થઈ જાય વાંધો નહીં આવે. અને ભાઈ આ ધા કડ હતી મારા અંદાજ પ્રમાણે 8-9 ફૂટની કડ છે. કડ ઉપાડવાની આખે આખી એવડો પારો કર્યો. ત્યાંથી ભાઈ કાલે ટોલી પડતા રહી ગઈ છે માંડ રહી. ટ્રેક્ટરે વયું જાય તો વાંધો નહીં આવ્યો. ટોલી પલટી મારી ગઈ ને મને પારા મળી ગઈ એટલે રહી ગઈ. બાકી નકો વહી જાય અંદર ખાડામાં. તો બસ બાકી આજના વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.